સુરત મહાનગરપાલિકાના શાસકોની છેલ્લી સામાન્ય સભા મંગળવાર 10મી માર્ચના રોજ આજે મળી હતી, ત્યાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ પ્રજાહિતના મુદ્દે શાસકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે લેપટોપ બતાવી વિપક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના શાસકોની છેલ્લી સામાન્ય સભા મંગળવાર 10મી માર્ચના રોજ આજે મળી હતી. કોર્પોરેટરોની ટર્મ પૂરી થતાં પહેલાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાહિતના મુદ્દે શાસકો સામે આક્ષેપો સાથે વિરોધ કરાયો હતો. સુરત મનપાના શાસકોની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. વિકાસના દાવાઓને પોલ ખોલતા વિપક્ષી નેતાઓએ આઈપેડ અને લેપટોપમાં અસલી વિકાસ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે રસ્તાઓ પર ટ્રાફિક જામ થશે, કચરાના મેનેજમેન્ટમાં શાસક પક્ષ નિષ્ફળ હોવાનો ગંભીર આરોપ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો. સાથે ખજોદમાં કચરાના પહાડ અને ગંદા પાણીની સમસ્યા મુદ્દે જનતામાં રોષ હોવાનું કહીને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ જનતાના પૈસાનો વેડફાટ કર્યોનો પણ આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયા હતા. આજે અમારી ટ્રમની આ છેલ્લી સામાન્ય સભા છે અને તમામ આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ બતાવીએ છીએ કે છેલ્લા 5 વર્ષમાં એમણે કયા પ્રકારનો વિકાસ કર્યો છે. તો દર વર્ષે ખાડીપુર આવે છે અને ભાજપની આ શાસકો વિકાસ કહે છે કે પછી મંગળ ગ્રહ જેવા રોડ રસ્તા છે એને આ વિકાસ કહે છે કે પછી ખખડધજ આવાસો જે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં બની રહ્યા છે એનો વિકાસ છે. સુરતની અંદર ખૂબ મોટો કચરાનો પહાડ બની ગયો છે, મેનેજમેન્ટની અંદર નિષ્ફળ નીવડા, કોન્ટ્રાક્ટરોએ પોતાના ઘર ભર્યા છે એનો આ વિકાસ છે કે પછી બ્રિજ નવા બનેલા તૂટી જાય છે એ પ્રકારનો વિકાસ છે કે પછી ઘરોની અંદર ગંદુ પાણી આપો છો એ વિકાસ છે. તમામ જગ્યાઓ પર જે પ્રાથમિક સુવિધાની આપવાની વાત આવે તો તમામ જગ્યાઓ પર ભાજપી શાસકો સદંતર નિષ્ફળ નીવડા છે અને માત્ર જો સફળતા મેળવી હોય તો એ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ લેવામાં અને પોતાના કોન્ટ્રાક્ટરોના ખીચા ભરવામાં અને પોતાના કમલમ ભરવામાં એમણે સફળતા મેળવી છે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ટર્મ પૂરી થતાં પહેલા છેલ્લી સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા આકરો મિજાજ અપનાવવામાં આવ્યો હતો.